ગાંધીભાઈ, સ્થાનિક લોકોનો આક્રોશ હતો અને વીજ કંપની સામે આક્રોશ છે. છેલ્લા 7 દિવસથી ધરણા છે. લોકોનું એ પણ કહેવું હતું કે ગાંધીભાઈ અહીંયા સુધી કેમ આવ્યા નથી 7 દિવસ થયા. હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે. મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે. એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી. પોલીસે માર માર્યો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકોનો. પહેલાં સાંભળો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીં અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો એ અમે કરશી. હવે અત્યારે બેહીન બધું કરશી. આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશે. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી